સંત માર્ક રોજ શુભ સંદેશ 9મો અધ્યાય કડી 14-29। બીજા શિષ્યો પાસે પાછા આવતા ઈસુએ જોયું કે તેમની આસપાસ લોકોનું ટોળું જામ્યું હતું અને કેટલાક શાસ્ત્રીઓ તેમની સાથે વાદ વિવાદ કરતા હતા। ઈસુએ જોતા જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા દોડતા તેમને વંદન કર્યા। ઈસુએ શિષ્યોને પૂછ્યું, એ લોકો સાથે તમે શાની ચર્ચા કરો છો? ટોળામાંથી એક જણ બોલી ઉઠ્યો, ગુરુજી, હું મારા દીકરાને આપની આગળ લઈ આવ્યો હતો। એને એક મૂંગો આત્મા વળગેલો છે। એ જ્યારે એને આવે છે ત્યારે એને ભોંય ઉપર પછાડે છે અને છોકરાને મોઢે ફીણ આવે છે અને દાંત જોડા વાંચી જાય છે। એને એ સિંગડું થઈ જાય છે। મેં આપના શિષ્યોને વળગાડ ઉતારવા કહ્યું, પણ એ લોકો ન ઉતારી શક્યા। ઈસુએ જવાબ આપતા તેમને કહ્યું, ઓ શ્રદ્ધા વગરના લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો તેને મારી પાસે। એટલે તે લોકો છોકરાને ઈસુ પાસે લઈ આવ્યા। ઈસુએ જોતા વેત અશુદ્ધ આત્માને એ છોકરાને આંખડીમાં પછાડ્યો અને છોકરો ભોંય ઉપર પડી ફીણ કાઢતો આળોટવા લાગ્યો। ઈસુએ છોકરાના બાપને પૂછ્યું, એને ક્યાંથી આવું થાય છે? તેણે કહ્યું, નાનો હતો ત્યારથી। એને ઘણીવાર એનો જીવ એને લેવામાં અને અગ્નિમાં કે પાણીમાં નાખ્યો। પણ આપ જો કાંઈ કરી શકો એમ હો તો અમારા ઉપર દયા લાવીને મદદ કરો। ઈસુ બોલ્યા, કરી શકો એમ હો? શા માટે? જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે। તરત જ છોકરાનો બાપ પોકારી ઉઠ્યો, મને તો શ્રદ્ધા છે, પણ એમાં જે ઉણપ છે તે દૂર કરો। લોકો ઝપાટે ભેર ભેગા થતા જાય છે અને જોઈને ઈસુએ પેલા અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, ઓ બહેરા અને મૂંગા આત્મા, હું તને આજ્ઞા કરું છું કે આ છોકરામાંથી બહાર નીકળ અને ફરી કદી એને વળગીશ નહીં। મોટી ચીસ પાડીને એ છોકરો જોરથી આંખડીમાં પછાડીને અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો અને છોકરો મુર્દાની જેમ પડી રહ્યો। ઘણાએ તો કહ્યું પણ ખરું કે એ મરી ગયો, પણ ઈસુએ તેને હાથ પકડીને ઊભો કર્યો એટલે તે ઊભો થઈ ગયો। પછી ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછ્યું, અમે કેમ એ અશુદ્ધ આત્માને કાઢી નહોતા શક્યા? ઈસુએ કહ્યું, આ જાત પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતી નથી। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના શિષ્ય પ્રભુ ઈસુએ જે ચમત્કાર કર્યા હતા, એક ચમત્કાર જોયા હતા, પણ પ્રભુની એ શક્તિ ક્યાંથી આવે છે એ લોકોને ખબર નહીં, એ લોકો જાણતા ન હતા। પ્રભુ ઈસુની શક્તિ એમના પિતા પરમેશ્વર પાસેથી એમના ઉપર વિશ્વાસના લીધે, એમની સાથે જે સંબંધ છે એના લીધે એમની શક્તિ મળતી હતી। એટલે જેટલું આપણે પ્રાર્થનામાં ઈશ્વર સાથે જોડાઈએ એટલું સંબંધ આપણે જળવાય છે અને સાથે સાથે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ। પ્રભુ પાસે જે આવે છે, પ્રભુ માત્ર વિશ્વાસ માગે છે। માથેના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 8મી કલમમાં સુબેદાર એનો નોકર પથારી વસ, અને પ્રભુ ત્યાં જાય છે અને એ સુબેદાર કહે છે, આપના પગલા મારા ઘરમાં થાય એમાં મેં પુણ્ય કર્યું નથી, માત્ર એક શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે એમ કહ્યું। પ્રભુ આ માણસનો વિશ્વાસ જોઈ નવાઈ પામ્યા કરીને માથેના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 10મી કલમમાં આપણે જોઈએ છીએ। સાથે સાથે આપણે જોઈએ છીએ માથેના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 28મી કલમમાં એક બેન એમની દીકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો અને પછી કનાન સ્ત્રીની હતી અને અપતૂત કાઢવા માટે આવે છે અને પ્રભુ ઈસુ એની શ્રદ્ધા જોઈને પ્રભુ ઈસુને નવાઈ લાગે છે। આવી રીતે જ્યાં પ્રભુ વિશ્વાસ જુએ, શ્રદ્ધા જુએ છે અને પ્રભુ વખાણ કરે છે, પ્રભુ કહે છે તારી શ્રદ્ધા જબરી છે એમ કરીને। હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, કદાચ એમના શિષ્ય આ અપદૂત વળગ્યો હતો એ કાઢી શક્યા નહીં। કદાચ જે ક્રેડિટ પોતાને માટે લેવા માટે ઈચ્છા હોય, પોતાનું મહિમા માટે હોય કે લોકો અમે આ કાર્ય કરીએ, લોકો વખાણ કરીએ, એના માટે કદાચ હોય। એટલે પ્રભુ પાસે છેલ્લે આવે છે અને પ્રભુ એ
દીકરાને સાજા કરે છે અને પ્રભુ કહે છે કે આવા પ્રકારના અશુદ્ધ આત્મા પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતો નથી. પ્રાર્થના અને વિશ્વાસ. પ્રાર્થના લીધે ઈશ્વર સાથે સંબંધ આપણે દ્રઢ બને છે અને વિશ્વાસના લીધે જેને વિશ્વાસ પ્રભુ પોતે માર્કના ગ્રંથમાં 9 23મી કલમમાં જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે એમ કરીને પ્રભુ વચન આપે છે. આપણે પણ ઘણી વખત આપણે પ્રાર્થના કરી અમુક જે બાબતો આપણે ના મળી હોય માત્ર માગવાથી નહીં પણ ઈશ્વર સાથે જે દ્રઢ સંબંધ રાખીએ કાર્ય સફળ પ્રાપ્ત કરીએ છીએ. એટલે પ્રભુ ઈસુ પોતે જેવી રીતે એક વિશ્વાસ જોઈએ એક ચમત્કારમાં એ એમનો પાવર બતાવે છે, અધિકાર બતાવે છે, કારણ એના મૂળમાં એ પિતા પરમેશ્વર સાથે જે સંબંધ હતું અને સાથે સાથે એમના પર વિશ્વાસ હતો અને હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ પ્રભુ ઈસુ આગળ વધ્યા. એ જ એમના જે શક્તિનું મૂળ છે. આપણે પણ જ્યારે પ્રભુ સાથે સંબંધ કેળવીએ અને દ્રઢ સંબંધ રાખીએ આપણા જીવનમાં પણ જ્યારે જે પ્રભુ કહે છે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. આપણા જીવનમાં પણ વિશ્વાસના લીધે આપણે અદ્ભુત કાર્ય આપણા જીવનમાં અને બીજાના કાર્યમાં આપણે ચોક્કસ જોઈ શકીએ. I see why you are German.